બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ભારત પાકિસ્તાન બોર્ડર નડેશ્વરી માતાજીના મંદિરે ચાલતા ભોજનાલયમાં શ્રાવણ માસમાં 2 લાખથી વધુ લોકો ભોજન પ્રસાદનો લાભ લેશે। ત્યારે સંપૂર્ણ શ્રાવણ માસના ભોજનના દાતા તરીકે ડીડી રાજપૂત છેલ્લા 5 વર્ષથી દાતા બને છે અને આજે માતાજીના દર્શન કરી રસોડાની મુલાકાત લેવા માટે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પહોંચ્યા હતા। અધ્યક્ષે જાતે જ રસોડું તપાસી ભોજન પીરસી ભોજનના દાતાને સન્માનિત કરીને અભિનંદન પાઠવ્યા હતા। માતાજીના મંદિરે ચાલતા શાળાની અંદર છેલ્લા 5 વર્ષથી ડીડી રાજપૂત સાહેબ ચારડા તરફથી સંપૂર્ણ શ્રાવણ માસનો ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે। લાખોની સંખ્યાની અંદર ભક્તો ભોજન પ્રસાદ લે છે માતાજીનો। આ નડાબેડ એક સરહદ ઉપર આવેલું છેલ્લું આ ગામ ગણાય મંદિર છે। આજે ગુજરાત સરકારના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આવ્યા હતા। વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ એમના પોતાના હસ્તે માતાજીને થાળ ધરાવ્યો। ત્યારબાદ જે દર્શન કરવા દર્શન એમને ભોજન પ્રસાદ પણ એમને સાથે પીરસ્યું। ખૂબ સેવાનો લાભ ડીડી સાહેબને મળી રહ્યો છેલ્લા 5 વર્ષથી। આપ સૌ જોઈ શકો છો, દૂર દૂરની પબ્લિક આવે છે લાખોની સંખ્યામાં। આ જગ્યા ઉપર સવારે ભોજનશાળાનો કાર્યક્રમ ચાલુ થાય કોઈ ટાઈમ હોતો નથી। બપોરે 3 વાગ્યા સુધી પણ હરેહરનો આજ ચાલુ હોય છે અને લાખોની સંખ્યામાં લોકો ભોજન પ્રસાદ લે છે। ડીડી સાહેબનો ખૂબ ખૂબ આભાર। પોતે પણ એક ટ્રસ્ટની અંદર જોડાયેલા છે। આ ટ્રસ્ટની અંદર ટ્રસ્ટી છે, હું પણ આ ટ્રસ્ટની અંદર ટ્રસ્ટી છું। માનાજી ભરવા મારું નામ છે। ગૌરવની વાત છે, રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત સાહેબ દ્વારા દર વર્ષે છેલ્લા 5 વર્ષથી ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર બિરાજમાન મા નડેશ્વરી ધામ ખાતે શ્રાવણ માસના નિમિત્તે જે દર્શનાર્થી જે દર્શન કરવા માટે યાત્રિકો આવી રહ્યા છે તેઓને સાત્વિક ભોજન પ્રસાદ મળે એ હેતુથી એમના પરિવાર દ્વારા છેલ્લા 5 વર્ષથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। અમે સૌ એ માટે ગૌરવ લઈએ છીએ। આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ પણ આજે ભોજનશાળાની મુલાકાત વધાર્યા। તેઓએ યાત્રિકોને ભોજન પીરસ્યું અને ત્યારબાદ ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર વૃક્ષારોપણ કરી અને આ કાર્યક્રમને મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।